આ રૂપલ એ ક્યાં મરી છો આ કુડાને? હું છે પણ રાડું નાખો આવતા હોય ઘરમાં. કપાતર ક્યાં ગયા બધાય? હવે કઈ નાના છે એની રીતે રખાઈ જાય છે ક્યાંક. અરે આજ તો મને છે ને ગામમાં ક્યાંય મારું મોઢું દેખાડે એવો એક છોકરાએ ઓલા દારૂડિયા નો રવા દીધો. હવે શું કરવું? લગ્ન થયા તોય પસ્તાણા અને આ બે વાંઢાના નથી થયા તોય આપણે ઉપાધિ. ક્યાં જાવું મને તો એમ થાય. ઓલાનું કર્યું તેની બાયડી એવી ભટકાણી, હવે આનું કરવામાં આ દારૂડિયો. ઓલો એક આપણો નીતિયો રહ્યો ને એ આપણને એવું લાગે છે કે આપણા ગટપણ છે ને પાળશે, બાકી આ બે તો છે ને પાવર પાનું વાળ નાખ્યું આપણું બેયનું. આને તો દી દીધા. હવે આમ આપણી આ પેટ પાકી પીડા કોને કહેવા જાવી? મને તો ઈ જ બળતરા થાય છે આખો દી. અને આ વહુને કઈ કહેવા જેવું છે નહીં, તરત તૂટી પડે મારી ઉપર. હામી જ થાય છે નગરી. હું કેવું? મારે બે શબ્દ કહેવા જેવા હોય તો કોને કહેવા જાવું? આવ્યો તો દારૂડિયો આવ્યો તો. આવ્યો તો ધરાર મારી પાસેથી પૈસા જો બાંધીને લઈ ગયો. બે કોથળીના પૈસા દેન દે. ઓલો ભરતો ક્યાં ગયો? ભરતાનો તો બોલાય એને તો અહીંયા ગુજ નકર મારે હે ને અત્યારે દવા પીને હું ક્યાંક મરી જાય છે. હવે તમે બસ બળતરામાં તમે આ બળતામાં ઘી હોમો. ભરતો એર્યો અંદર, બાયડી આગળ ઈ બેઠો અંદર. એ ભગવાન, આની કરતા પાછો રહ્યો હોત ને તો સારું હતું. આ ત્રણ દીકરા છતાં હું વાંજ્યો હોત ને તો સારું હતું. ભગવાન, આ દુઃખ મારે કોને કેવું? બોલાવો હવે ભરતાને અંદરથી. આ ભરતા અહીંયા ગુડા ને મરી ગયા. અહીંયા ગુડા એ ભરતા! અને પાણાવાનો જ નતો. 10% વ્યાજો લાવીને પાણાયો ને ઈ જ મારો મોટો વાંક. અને 2 વીઘા વેચાઈ ગઈ ઈ મારો વાંક. હોત ને તો 2 વીઘા ઘઉં કરે. આ બે જણા અત્યારમાં હું દેકારા માંડ્યા હે? ભલામણા તને શરમ લાગવી પડે. ઘરમાં ને ઘરમાં કરી રહે. અહીંયા કોકને દવા પીવાના વારા. ગામમાં ઓલો નકરા છે ને ફજેતા કરતો હાંડે. તું કાંઈક જવાબદાર છો તો કાંઈક જવાબદારી ઉઠાય. અમે આવક નથી ઉઠાવી કઈ એવું. આમજા બાપુ, એ તમારું નથી માનતા નહીં, મારું ન માને. એ ફતન દિવારિયા હે, ભલે રખડતા. મારે હે ને કોઈની બળતરા લેવાની કાંઈ છે નહીં. હું મારા ઘરનો ધણી. હવે કેમ તું આ ઘરનો વ્યક્તિ નથી? તો માનવું જોઈએ. વ્યક્તિ હોય તો માનવું જોઈએ. તમારું માને તારી કઈ ફરજ નથી આ ઘર પ્રત્યે? પણ હું મારી રીતે કહેવાની રીતે હું કહેતો હોઈશ, બરોબર છે. તમારું નથી માનતા એ મારું માને. મેં કાલે જ હજી કીધું. આ તો મારા બાપુને તો એને ગામના હવે આજ ફરિયાદ કરી છે, તો મને તો રોજ ફરિયાદ કરે. તો મારે શું કરવાનું? હું કહું છું તમને ક્યારે ભરતા અત્યારે હું સૌ ને ત્યાં લગીને તમને એવું નહીં લાગે. જેથી હું નહીં હોય ને તેથી તમને બધાને અહેસાસ થાય છે કે બાપા હતા ને તો જ્યાં ત્યાં આડા ખા લેતા હતા. તમને કંઈક થવું પડે. હું સૌ તા કંઈક તમે જવાબદારી ઉઠાવો. એમ નહીં, કાલ સવાર અમારા બેની હાજરી નહીં હોય. અમે તો ખૈરું પાન. આ બધું તમારા બેને સંભાળવાનું છે ને. હવે એને ક્યાંક ડાયરા વરગાડી દ્યો, આશા પાત્રું ગોતી. મારો નીતિ જેવો થાય ને હો, મારો નીતિ ના આવે ને તો હે ને ગમે હોમાં હોરો પડે. તને મેં પરણાવ્યો ને એ મને એમ થઈ ગયું કે આ 2 દીકરા છે. નીતિન જેવું થાય નહીં. બા, આ બધી જવાબદારી છે ને અમારી નથી, બરાબર? અને ગગાને પરણાવવું હોય ને તો થોડોક છૂટમાં રહેવા દેવાય, બંધનમાં ના રખાય. આખો દિવસ ઘરમાં પૂરી રાખો છો એ અમારો વાંક. એમાં તમને કંઈ કહેતા નથી. વાપરવા લઈ જાઓ. તે કહેતા નથી, કોઈ નવી નવાઈ નથી. આખો દિવસ ઘરના કામ તો કરું છું, એનાથી વિશેષ તમારે જોઈએ હું. તો પણ તને કઈ થોડા મેં શોકેસમાં બેહાડવા રહ્યા? શોકેસમાં બા તમે થોડુંક છે ને વધારે બોલો છો તમે. હા, આટલું બધું ના બોલો. મેં તમને કોઈ દિવસ તમારા પાસે કઈ કામ કરાવ્યું? તોય તમે માથે ઊભીને ટક 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 આખો દિવસ ટક ટક કર્યા રાખો છો. જેદુની તું આ ઘરમાં તારા પગલા પડ્યાસ ને તે દુનો મારો ભરતો છે ને હાવ એટલે હાવ અમારી કોર. બા, ગગાને પરણાવાય નહીં, વાંઢો રખાય. કોને કીધું તું કે જાન લઈને આવો? આ તું જોય ઓલા મગન બાપાની વહુ જા, કેવી સંસ્કારી ને ડાઈ વહુ આવીશ ઘરમાં. કેટલું માન છે આખા કુટુંબમાં. વાવા થઈ ગઈ વહુ. તો એના ભેગા વયા જાવ ને રેવા. એ હાચવતી હોય તો ભરતા સમજાય કે તારી બાડીને સમજા. મારાથી કઈક બોલાઈ જાહે. હવે તું તો બેજ. આપણા નીતિય જેવા કોઈ ન થાય. આ ભલે હવે એનું કરી ખાય. આપણા ભાઈથી વધારે કોઈ દુનિયામાં કાંઈ નથી. માથે માછલા ધો. અમે હાચવશું ને તોય કોઈ દિવસ અમારા વખાણ નહીં કરો. અમારો નીતિયો તો બોલાવી લ્યો તમારા નીતિયાને. જે કયો એને હાચવે. બસ નીતિન ને ખારી ઘરવાળી આવી જાય ને બસ હું તો ગંગ નહીં. મેં તમારું રાખ્યું નથી. જઈએ હોય તો વાતમાં નીત્યો તો મને શું લેવા તમારે ફરિયાદ કરવાની જરૂર છે? હાલે તું ઘરમાં. આ તો છે ને અમથા છે, ખોટે ખોટા હને આંખે કરવા વાળા છે. હવે રાખજો તમારા નીતિયાને નોને. મને કાંઈ વસ્તુ કહેતા નહીં. લાગે છે ને મારી જેવો કોઈ ભૂંડો નથી હો. ના હા ભરત, હું કહી દઉં છું, જો વધારે બડબડ કર્યું ને તો હું છે ને અહીંથી હાવ અલગ થઈ જઈશ. બાપા એવા છે, વાતે વાતમાં નીતિયો ઓલો રોજ ઉઠીને બાંધે.
એ તું મોટો છો ઘરમાં જરીક સમજ કાંઈક. મારી વાત તો સાંભળ, એનું કરી ખાય છે ને નકામો એને વાંઢો થાય, એને કરતાં આપણે જી થતું હોય એ થવા દે. આપણે નીતિયાને છે ને બોલાય. હવે નીતિને આવશે ને એ બધું હારાવાના કરશે. હા પણ એને કંઈક વાત કરજો, એ તો કંઈક સમજે છે તો સારું છે. માં ખાવાનું કર્યું? જો આવ્યા રાજા સાહેબ. આ કરમ છે, કરમ આવ્યું આપણું કરમ. એ ભૂંડો લાગે, શરમાતો નથી તારા બાપુ સામે. શેનો ભૂંડો લાગુ? તમારા શરીરે મુંડળ બોલવાનું જ નથી થતું. તમે એઠા બેસી જાઓ. તારી માને કે શેઠા બે જામ. હા, એઠો બેસી જાઓ. શરમાતો નથી, જરાય નીકળ જા ઘરની બહાર. વર્ષો મારથી નાનો છે, એના લગ્ન કરી દીધા. મારામાં શું કાંટા છે? પણ કપાતર જ્યાં જાવ ને અહીંયા તું ભવાડા જ કરે. હવે તને કોઈ ન આપે દીકરી. એલા દારૂ નો પીતા હોય ને એનાય નથી થતા ગામમાં. જોય કેટલા વાંઢા રખડે. તું આવો 24 કલાક ફૂલ દારૂ પીને આટા મારે, તને કોણ દીકરી દે? કોઈ નો દે. મારા લગ્ન નહીં કરું ને તો તમારા ઘરના બધા ગોળા ફોડી નાખું. જોજે. આ ફોડ જોઈ, ફોડ જોઈ. હું જો કેમ ફોડસ તું. તું ડાયો દીકરો છો અને આવું કરીમાં રવા દે. અમારી માથે ખોટો જુલમ કરીમાં ગામના માણા અમને આ ગામમાં રહેવાય નહીં દે. તું જ્યાં જઈને આપણા ગોળા ફોડીશ ને તો હાલશે ગગા. ગામના ગોળા ફોડમાં રવા દે. ગામના નહીં, ઘરના ફોડવા બોલો. અને તમને છે ને બજારમાં હાલાય એવો ન રહેવા દઉં. તારે મને ખબર છે તારી નિયત બહુ ખરાબ છે. તમે માઘા બેહો, આનું કઈ નક્કી ન હોય. દારૂડિયા આંટી ક્યાં આપણે આગા જઈશું? આને હે ને ઘરમાં તું હુરાય અને ખવરે બવરાય. હાલ હાલ તને ખાવાનું આપો. હાલ ખાવા મારે જોઈએ શું? 10-15 રોટલા. હાલ હાલ 20 પેચી રોટલા દો. 10-15. હાલ ઊભો થા, ઊભો થા. આ આઈટમ છે ને જેવી તેવી નથી બા. હા મને ખબર. હાલ તું ઓલાને કરવા. પાવડાઈ દીધો. હા તાર હાટુ કાલ છોકરી જોવા જવાના. સારી છોકરી અરે તું નથી. મને પછાડી સામ હાલ ને હવે. ઓલા નીતિયાને હારો તમે ગણો. તું હારો જ છો બાપા. બહુ ડાયો માં દીકરો. બહુ ડાયો ડાયો. છો, હાલ, તારું હાલ. કરવું. હાલ માં દીકરો બહુ ડાયો. હાલ હાલ માં દીકરાને ખાવાનું આપું. હાલ હાલો. આપણા ભાઈની વાત છે. આ જ વસ્તુ એવી છે. ખાધું કઈ? હું ખાધું ખાધું ન ખાધું બધું ભરી મૂક્યું. ઉલટી કરી કરીને ઢગલા કર્યા. આ કોને કહેવા જવી બળતરા મારે. હું તો કહું ભગવાન દીકરા દે ને તો નીતિન જેવા બધાને દીકરા દે. સાચી વાત છે. હો દીકરા વાળા ન કહેવાય. એક હોય ને એક જ હજારા. આપણે નીતિએ જેવો તો કોઈ દુનિયામાં થશે જ નહીં. આપણે ભગવાન એમ કહે છે કે એની હારે રહે અને એના બધા કામ હરખા કરે. ઓ બાપા હું વાતું કરો છો? એ હાય મારા દીકરા ઓ માળી શું આ માળી કેમ રોવે છે? ના અમથા અમથા ના કઈક વાત છે, કયો મને. શું હતું માં? જો ને ઓલો ગગો આવીને ભવાડા ગામમાં કરે છે. અહીંયા તારી મમ્મીએ બધું રાંધીને સીધીને ખવડાવ્યું અને ખવડાવ્યું અંદર. પણ એમાં જાજુ ધ્યાન ન દેવાનું. અવળો મોટો બેઠો ને તમારે હાટું. હું તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવવા દે બાપા. હું બેઠો હું ને અવળો મોટો. તારી માં તમને વિશ્વાસ છે. કદાચ છે ને તું ઊંધા નથી ને હવળા પાડશે માતાજી. અમે એવી છે ને બે પ્રાર્થના બેઠા બેઠા કરવી છે. ઓહો. નીતિન આનો તું કંઈક રસ્તો કર ને. બહુ ત્રાસ દીધો છો. આ કાલ હવાર તાર બાપુને ઉઠીને મારી લે, હાથ પગ ભાંગી નાખશે. કોણ કરશે સેવા? એ બા ઈ તમે કાંઈ ટેન્શન લ્યો માં. હવે ભગવાન ઉપર ઓરો બેઠો જ છે, એનું સારું થઈ જાય. આ તો હું અમુક મન બુદ્ધિ હોય હાલ્યા રાખે, એમાં કાંઈ વાંધો નહીં. થોડોક અવરે રસ્તે ચડી ગયો છે, એ સારું થઈ જાય એનું. એમની પહેલા આવો નહોતો. આ કોણ જાણે ક્યાંથી આવી લતે ચડી ગયો. મને તો એ ઉપાધિ થાય. આપણા ઘરમાં છે ને કોકની નજર લાગી ગઈ ને નાના નાના હતા કેવું આપણે બધું એને આનંદ કરતા હતા. મને ઈ થાય નક્કી કોકની નજર લાગી ગઈ છે ઘર ઉપર. સારું તમે બેહો. હવે હું છે ને થોડુંક સોરે થોડુંક કામ છે ને જાતો હોઉં. અરે હું કરતો હું કામે લાવો ને તમારું કામ હું કરી દઉં. ના ના બેટા તું છે ને બહારથી કામેથી આવ્યો છું. તાર બા છે ને કંઈક ખવડાવે અને તું કંઈક ખવડાય અને હું છે ને સોરે મારે થોડું કામ છે ને એ હું કામ પતાવીને હમણાં હું આવું છું. અને ભરતો નહીં તો છે ને એનું છે ને ભરતા નહીં ને કાંઈ કહેતા નહીં ને કેમ ખોટો એના ઘરમાં કજ્જો કરે. ના વળી એનું શું થયું ભરતાનું ને એનું? એમ વાત ના ના એનું કાંઈ નથી. કાંઈ નથી. તું અરે કયો તો ખરી મને. હું ઉપાજી મારો દીકરો ઉપાજી કરીમાં અને તું આને ખવડાય. ભૂખ્યો તરસ્યો આવ્યો મારો દીકરો અને હે ને ખવડાવીને પછી એને કાંઈ કામ બામ બીજું હોય ને આપણે ગામનું એને ચિંતી દેજે. હું જઈને આવું ગામ. હા જાઓ. મારી હાલા તું નહીં. હા હું કરી આવું બાપા એવું હોય તો. ના 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 પાછા બહુ બેતાની ચોરે. ઘરે વેલા હાર આવતા રહેજો. બાપાને શું કામ હશે સોરે? હવે એ ઘરથી કંટાળી ગયા છે. ક્યાં જાય બિચારા, કોને કે? આને કહેવાય ના પરણાવ્યો એને પણ
પણ હવે એ તો પૈણાયો તો મને એમ થાય પસ્તાવાના પારથી બાયડીનો જ થઈ ગયો છે નકરો. કાંઈક બોલવા જાય તો એની બદલે તેની બાયડી પહેલાં તૂટી પડે છે મારી ઉપર. કોણ જાણે આ ક્યાં સક્કરની આને ઘરમાં લાવ્યા છે ને, ઘરમાં જેદુને આવી ને તેદુની બૂંદ બેહાડી દીધી છે. એ માં એ કંઈ તમે ટેન્શન લ્યો માં, હું અવળો મોટો બેઠો છું અને એને અલગ થવું હોય તો અલગ થવા દો. હું ને અવળો મોટો આખી ઘરની જિમ્મેદારીઓ સંભાળ લઈશ બા. તારું મને કાંઈ તારી ઉપાધિ નથી નીતિન્યા. મને ઉપાધિ છે ને કે કા ગાંડાની, આ દારૂડિયાની, અને આને એની બાયડી એની સંભાળી લે ને એટલે મારી તો જંગ છૂટે આનામાંથી. એ કાંઈ ટેન્શન ન લેવાય. આમ જોવો ને કેવા થઈ ગયા ટેન્શનમાં તમે. એ કાંઈ ઉપાધિ કરો માં, આવડાને હું હે ને સીધો કરી દઈ અને આ રહ્યો ને એને અલગ કરી નાખો. આપણે કાંઈ જરૂર નથી એની. બસ મારે એ છપ્પર પગીની કાંઈ છે ને જરૂર નથી ઘરમાં. હવે બા એ તમે કંઈ ઉપાધિ કરો માં, એ બધું હારાવાલા થઈ જાય અને આ સમજી જાય એની રીતે બુદ્ધિ આવશે ને. તો અહીંયા મારે એક કામ હે, હું બહાર જતા હું એક જગ્યાએ પૈસા લેવાના હે. હા જતો હોય જા. હો ને? હા, અને તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, ખાઈ લેજો તમે. હા અને તું વહેલો આવજે, બાકી સારે ખાવાનું. એક નીતિન તો છે ઘરમાં, મા બાપને સમજેવો. બાકી આ બેને તો ટાંગા ઉપાડો ને હું મરેલ ની જેમ હાલતા આઈસો. અલી હાલો તો આવો. તડકો થઈ ગયો છે તમારો બાપ. ફકવાર દીધો. એ હેલાવ આ કોક છોકરો હૂતો. લે ઊભો કર. એ ભગવાન એલાવ આમ તો જો આ જુવાન છોકરો કોકનો ઘણું લાગેલું છે હો. હાલે એક કામ કરો તમે, આપણે એની ઘીરા લઈ જાય, આપણી ઘીરે પછી પૂછપરછ કરી. હાલો ઉભા રહ્યો. હાલો આપણે ઘીરે લઈ બાપા હું આની માહે પડી જાત હમણાં. તો જો જુવાન છોકરો કોકનો. એ આ નીતિન્યો ક્યારનો ગયો છે, કાંઈ ખબર નહીં, સમાચાર નહીં. ન તો બહાર જાય ફોન નહીં કરે કે બાવ માર વહેલા મોડું થાય. ક્યાં ગયો છે? બહુ વાર લાગી. હાંજ પડી તો ને બિચારા સવારનું ખાધુંય નથી કાંઈ. કેમ મૂંઝાઈને બેઠી છો આજ? હું મૂંઝાઈને બેઠી છું. આ નીતિન્યો ગયો ન્યા ગયો, નહીં કાંઈ ખબર નહીં કાંઈ સમાચાર. એમની સવારનું એને કંઈ ખાધુંય નથી. આ ક્યાં ગયો છે? હમણાં આવશે તો ઉપાધિ ઘરમાં એનું કંઈક કામ બામ અટકી ગયું છે, તે કામ પૂરું કરીને આવે. પણ આટલું મોડું તો કોઈ દી નથી થતું. આમ હાંજ પડવા આવી એમ નહીં કાંઈ એને કંઈ થયું નહીં હોય ને, મને એ ઉપાધિ થાય છે. અરે ચૂપ બોલ, એવું બોલમાં મારે હે ને નીતિનને કાંઈ ન થાય. કાંઈ ન થાય ને મને એની ચિંતા થાય છે બહુ. હાચન આજ મારું મગજ ઠેકાણે નથી. મને નીતિનના ક્યારના વિચાર આવે છે, ક્યાં હશે, હું હશે, કઈ હાલતમાં હશે. હમણાં આવી જાય છે આપણો નિત્ય તો ઉપાધિ ઘરમાં. ઉપાધિ તો થાય ને મને. તમને કાંઈ ઉપાધિ નથી. નથી ફોન આવ્યો, નથી કાંઈ સમાચાર આવ્યા. આ શું છે બાપુ બધા આ રોયા મૂંગી શું આયદ્રી બા શું થયું? નિત્યો ગયો છે ને બે કે પૈસા લેવા, હજી આવ્યો નથી. કોને બંધ બોલે છે અને ટાઈમ તો જો થયો કેટલા, નકા અત્યારે કયું નો આવી ગયો હોય. આખો દી થયો, હાંજ પડી ગઈ. તમે કંઈક તપાસ તો કરો. મારા નીતિને કંઈ થયું નથી ને હવારનો ગયો છે. કાંઈ નો થાય, ઉપાધિ તમે કરો માં. તમે એમ છે ને રોજ કાકે વાતમાં તમને આંખે છે ને આહુડા બાંધ્યા જ છે. ઈ લાગે રાયડું હું પાડો છો આ સમયે રો માં બા. માનો જીવ છે, તને શું ખબર પડે માનો જીવ કેવો હોય? તમે રોમાં સાના રહી જાઓ બરોબર, એને કાંઈ નહીં થાય. ભગવાન હો વરાના કરે બા. એમ કરો ને તમે જઈને ક્યાંક તપાસ કરો ને, થોડીક ભાઈ દોસ્તારું ને પૂછો. ઈ વાત હશે કા બાપુ? ના એમ નથી કરવું. આપણે બધાને ગોતવા ચાલ. ત્યાં સુધી મને હક નહીં થાય, મને ખાવાનું નહીં ભાવે. તમે આવા તડકાને ક્યાં ફરશો આમાં બધે? એમ નહીં, ઈ નો માને. ભલે આવતા બીજું શું. રાયડું તો પાડો માં. એ માં છે ને એનો જીવ નો રહે. તમે હાલો. આપણે હંધાઈ જાવી. હાલો તમે ઊભા થાઓ, હાલો. ઓલો કપાતર ક્યાં ગયો? ઈ કોણ જાણે ક્યાં ગયો છે ઈ? બાપુજી આપણે એને આયરે નથી લેવું, નકર એક કરતા શું બે. કામ છે મારું? બસ ને જો આની બળતરા ન ગઈ. અરે બળતરા ઘરમાં ભરત હું સૌને હું આ તમે ઘરનો રાયડું મોટો પાડો સૌ. તમે એને સમજાવીને છે ને એ બેહાડી ગયો. તું અહીંયા ઘરનું ધ્યાન રાખ. અમારે થોડું કામ હે ને બારે, એ અમે કામ પતાવતા હોય બરોબર. તાલગન ઘરનું ધ્યાન રાખ, ક્યાંય જાતો નહીં. આ બે
બેસી જાય. તું ઓર્ડર મને દે એમ. પણ ઓર્ડર નથી દેતો, હું તને કહું છું ખાલી. આ બાકી આ ઘરનો મોટો હા, તું મોટો છો. ઉપાધિ નો કરતા. હા, હુઈ જા ભાઈ સાહેબ. ભરત તો એને લપ કરમાં અત્યારે હુઈ જા અહીંયા. તને ભારીને ભાઈ ઉપાધિ નથી થાય એમ તો તાર ઉપાધિ કરીને હો. મારું ખાવાનું રાખજો ઘરમાં. તમે ઘરે ગમે ના જાઓ. ભગવાન ઘરના રોજ આવડ ડખા કરે. હાલો તમે હાલો. એને કઈ અમારી માથે આપ તૂટી પડ્યો છે, એને કઈ પાંચે ની પડી છે. પણ એને ક્યાં કઈ નાવા નીચોવાનું છે? એ એલાવ હા, હું તમને શું કહું છું શું કે? આ જુવાન જોત છોકરો છે આપને જઈડો બરોબર હા, તો હાલો ને આપણે રાખી લઈ એટલે એમાં મને પૂછવાનું ન હોય, રાખી જ લેવાનું હોય. હા આ ભગવાનની પ્રસાદી જઈડી કહેવાય આપણને અને ભગવાન હવે આ ઉંમરે આપણે સામું જોયું લે. આ જોયું નહીતર ને આપણે હું હરસેલો હોત સારું કર્યું તો ભગવાને પછી કે જવા જ નથી દેવો એ હાલ એ બેટા હરવે હો હા સંભાળીને એ ઉપર 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 હરખો બેહજે એ અરર એ ભગવાન એ લાવ ઘણું લાગી ગયું છે. હાલ તો પાણી, જો પાણી. પણ ઊભા તો શાંતિ તો રાખો તમે પણ અરે ડોહી પાણી ભરતે એના હાટું. એક છોકરો નથી હસવા તો એક તો માન આવ્યો છે ને એ તો હવે લગા મારી કરમાં ખોટી થાય પાણી પાક આવ્યો કા. ઊભા તો રહ્યો પણ હા આમ તો જો આ છોકરાની દશા તો તમે જોવો એ ડોહી એ હવે હરવું બોલ આખું ખોલી જો છોકરાએ. કે હા એ લે લે મારો દીકરો લે લે પાણી પી બેટા, પાણી પી લે. હાય સે ભગવાન આખું તો ખોઈલી લે એ મગજ શક્તિ કામ નહીં કરતી હોય ડોહી. પણ હજી આને. મોજ કરે ને પણ તમે કોણ હો? એ હું તારી માં સાવ હા, હા બા. હા અને આ તાર બાપા હું તો બાપા. એટલે ડોશી ઉભા રહ્યો આ છોકરો. દીકરો લે 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 યા છતી ભૂલી ગયો હો મારો છોકરો. એ લાવ હું તમને શું કહું છું હા, હવે આને ગમે એ ગોતવા આવે ને આપણે દેવાનો થાતો નથી અરે હવે કોઈ દી દેવાય. ના રે હે? ના આ ભગવાને આ 60 વર્ષે હમું જોયું 60 વર્ષ હા. દીકરો દીધો. મારો દીકરો લીલના લાડા જેવો તૈયાર અને આમ તો જો લે એ લે ટેટુ હોતન જો તરી વરાનો દીકરો દીધો. તો જો હવે ભલે ગમે એટલે ગોતવા આવે દેવા બેવાન થાતો નથી અને ગમે ઈ આવે ને એ આપણે માનવાનું જ નહીં કોઈનું. આમ જો આખું ઉઘાડી એ બટા તાર નામ શું બટા એ લચ્છા વાળું. ઓમ હજી વાર લાગશે એ આપણે લાગશે એને ડાયરેક્ટ ઉતાવળું ન થવાય. આમાં તો અઠવાડિયું ખમશું ને. એ ખાઈ વાંધો નહીં એ ભલે ને મહિનો દી ખમવું પડે 60 વાળા ખાઈમાં તો અઠવાડિયું ન ખમાય અરે ખમે તો પછી હરખ નો કોઈ પાર અને નથી જો. આપણે હે ને પછી આને તમે વાળંદની દુકાને લઈ જાજો અરે બાલ ડઠી કરે એ હા. નથી. હા, અને આપણે પૈસાની ક્યાં ખતા ને ભગવાન ના રે ના ખાધે ખૂટે એમ નથી આ બધા ઘણા પૈસા ઘણા પૈસા છે. તારી માને પૂછતો ખરો. એ આ એટલા બધા છે તારે આટલા હાથમાં બધા આ બધા હા હા એ ડોશી આ 60 વર્ષના પૈસા ભેગા કર્યા હતા. હવે મારા છોકરા વાંજ આપણે વાપરવા છે. એલા મને હરખ ક્યાંય માતો નથી હા, મારો દીકરો લાડ કરે છે. બાપા પાસે લાડ હા, કરે. ભલે કરે હા. હા હા, મારો તે બસ દીકરો. બસ હવે બસ જો એલા હોઈ ગયો જો ડોશી એને હું જવા દે એટલે હે ને મગજ થોડોક શાંત થઈ જાય. ભરતા આજ જો મારો છે ને નીતિઓ ન મળે ને એ ઓલા કુવો રહ્યો ને એની અંદર પડીને મરી જવું છે. અરે નીતિન ક્યાં છો તું? આવી જા નીતિન, મારો દીકરો ક્યાં ગયો? બા તમે રોવો માં હમણાં મળી જશે આપણે ગોતવા નીકળ્યા છીએ ને હમણાં મળી જશે બાંધી પડો માં. આમાં તો બાપુ પછી અમારા શરીર હાથ ન રહીએ. શું કરવું? મારા આંધળાને એક આઈ પેપરની લાકડી નીતિન તારી વગર હું નહીં જેવી આખું બેટા નીતિન. એલાવ આપણે જોતું તું એવું જડી ગયું કા અરે એલાવ આવા તો થાવ લે આ બેન એ કેમ બેન તમે રોવો છો બેન તમે માર નીતિનને જોયો ક્યાંય? ના ના ઈ હને મારા બા છે અને મારો ભાઈ રહ્યો ને ઈ માસી ખોવાઈ ગયો છે. ઓહો, બરોબર. એટલે ઈ રોવે છે. રોન રોન ગાંડી થઈ ગઈ છે. હા તમને બતાવું. જો આર્યોનો ફોટો તમે ક્યાંક જોયો હોય ને તો કયો. કેમ તમે ડરી ગયા આમ શું આવડો બધો છોકરો ખોવાઈ ગયો તમારો નીતિન બસ બા પણ માસી તમે ક્યાંક તો જોયો હશે ને મારા દેરને ક્યાંક યાદ કરો ના રે બાપા ભૂખે નથી જોયો અમે તો આ અવાજ ક્યાંથી આવે છે નીતિન બકરા પૂરે છે અંદર. બકરા બકરા હું છે ને ચેક કર લો મને હને. થોડા
થોડીક તસલ્લી મળી જાય આપણા બાને. જા જા ભરતા જા. એ ના ભાઈ બકરા છે. પણ બકરા હોય તમને વાંધો હું છે ચેક કરવા દો ને. નીતિન મારો નીતિન 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 તું ક્યાં વયો ગયો તો દીકરા મને મૂકી બસ બેજા હાલે બેજા 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 હા બેજા બેજા કોણ ઓળખે જો તમને ઓળખતો પડદા તો સમજાય ભાઈ હા એ મારો આ મારો છોકરો છે. નીતિનભાઈ, આ તમારા બાપુજી છે, આ ભાઈ છે, આ માં છે, હું ભાભી છું તમારી. એ પણ એ અમાર મમ્મી છે અમાર બાપા છે મારો દીકરો. પણ તમે બધા એક મારી વાત તો સાંભળો. અને ભાઈ એક આટલો ઉપકાર કરો અમારી માથે. હવે આ દીકરો છે, હવે એનું મગજ તો કઈ કામ કરતો નથી, તો તમે લઈ જઈને શું કરશો? તો આ તમારા દીકરાને અહીં અમારી પાસે રાખો, બરોબર? બધી મિલકત એના નામે કરી દેવું. આટલો ઉપકાર કરો ભાઈ. રૂપલ સાચી વાત છે. અને આપણે અત્યારે એને આપણા ઘરે લઈ જઈશું. આપણને તો ઓળખતો નથી અને આપણી પાસે 2 દીકરા તો છે જ. અને એટલું વિચાર કર તું, વાંજિયા છે, કદાચ વાંજિયા મેણું આપણે ભાંગવી તો એનો આપણને આશીર્વાદ લાગશે. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્ર, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું મહેશ વ્યાસ. જય માતાજી મિત્ર, મારું નામ છે નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જો મેં આવું કર્યું એવું મિત્રો તમે ન કરતા. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારી આ પારિવારિક કોન્સેપ્ટ ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.